એક બાજુ વગર પૈસે ચૂંટણી લડવાની અમારે અને બીજી બાજુ બનાસની બેંક અને બનાસની બેન એના વચ્ચેની લડાઈ હતી. એવું કહેવાતું હતું એક સમય હતો કે પંજા મહેરબાન ગધા ભી પહેલવાન. એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે શક્તિસિંહ ગોહિલે એવી માંગ કરી છે કે મને ગુજરાતમાંથી મુક્તિ આપવામાં આવે. જે રાહુલ ગાંધીજી કે એમ કે રેસના ઘોડા સમાન એક ભાજપમાં ગયા છે, હવે એમને કદાચ ફરી કોંગ્રેસમાં જોડાવવું હોય તો તમે શું એમને એક્સેપ્ટ કરો? લંગડા ઘોડાઓ છે એને ક્યારેક ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે અમારે ત્યાં. અને મને આનંદ એ વાતનો છે કે મારે ત્યાં કોઈ સર્કસના ઘોડા નથી, એટલે કે બોલી શકાય છે છૂટથી. સર્કસમાં જે છે એને એક પગે ઊભા રાખવા માટે ચાબુક મારે તો એને એક પગે ઊભા રહેવાનું હોય, નહીંતર ફટાક દઈને ચાબુક પડે. એ સર્કસના ઘોડા કહેવાય અને સર્કસના ઘોડા ભાજપમાં છે. ચૂંટણી પતી ગયા પછી તો હવે કોંગ્રેસ તો એક્શન મોડમાં આવી ગયું, પણ આમ આદમી પાર્ટી જે ગઠબંધન કરીને બેઠી છે એ વેકેશનમાં જ ચાલી ગયું એવું લાગે છે. મારો વ્યક્તિગત અભિપ્રાય હતો કે ભાવનગર તો યાર હું જ્યાંથી વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો હોઉં, મારી હોમ ડિસ્ટ્રિક્ટ હોય, હું પ્રદેશ પ્રમુખ હોઉં અને મારા જિલ્લાની સીટ મારે નહીં લડવાની, પંજાનું નિશાન નહીં ત્યાં. રાહુલ ગાંધી હવે અચાનક શોર્ટ નોટિસ પર ગુજરાત આવી જાય છે. બધા એવું કહે છે કે ગુજરાત પર હવે ટોટલ ફોકસ છે. એની પાછળનું કારણ શું? હવે કેમ? જવાહર ચાવડાને ક્યારે બોલાવો છો? ફોન આવ્યો છો? આપણને સામે કૂતરું બહુ ભસતું હોય ને તો તમારી પાસે બે વિકલ્પ હોય. એક ધોકો લઈને એને મારવા જાઓ. હવે મારવા જાવ ત્યારે એવું થાય કે બીજા બે ત્રણ ભેગા થઈને કદાચ તમને બટકું ભરી જાય, એનું જોખમ. બીજું એમ કે કોઈ જોતા હોય તો એમ કે આ બિચારા કૂતરાના ધોકા મારે. એ વિકલ્પની બદલે બીજો વિકલ્પ એ છે કે તમે રોટલીનો ટુકડો આમ બતાવો ને એટલે કૂતરું જે તમને સામે ભસે છે ને એ દોડતું આવી જાય અને સામેવાળાને ભસવા માંડે ને તમારી બાજુ પૂંછડી પટપટાવા. નમસ્કાર, હું નિશિત રાજગુરુ. આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ગુજરાત તકનો વિશેષ કાર્યક્રમ મંચ. આપ જાણો છો એમ મંચ એક એવો કાર્યક્રમ છે જ્યાં અમે મહાનુભાવને ઓફિસ પર એટલે કે ન્યૂઝ રૂમમાં બોલાવી એમની સાથે ચર્ચા કરીએ છીએ, ઇન્ટરવ્યૂ કરીએ છીએ. એક લાંબા વિરામ બાદ અમારા ન્યૂઝ રૂમમાં મહેમાન બન્યા છે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ. શક્તિસિંહજી, સ્વાગત છે. સૌથી પહેલો સવાલ, અને મને લાગે છે આ સવાલમાં તમને મજા પણ આવશે. ગેનીબેનના જીત્યા બાદ કેવું લાગી રહ્યું છે? એક હેટ્રિક તમે ભાજપની અટકાવી છે, એક બેઠક તમે જીતવામાં સફળ થયા છો, નહીં પણ ગેનીબેન જીત્યા છે. શું કહેશો? મેં કર્યું છે કે હું કરું છું એના કરતાં હું કહીશ કે લોકશાહીમાં આખરે લોકો કરતા હોય છે. મારા વાલા ગુજરાતીઓનો આભાર માનીશ કે ગુજરાતીઓએ ભાજપના અહંકારને તોડ્યો છે અને એક વ્યક્તિ જે સામાન્ય પરિવારમાંથી આવીને જન પ્રશ્નો માટે લડે એવા ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી વિજયી અપાયો છે. ઘણા બધા આપણે પેલી દોડ હોય છે ને એમાં બે પ્રકારની દોડ હોય, એક સીધી દોડ હોય અને એક વિઘ્ન દોડ હોય અને એક વિઘ્નો પસાર કરીને દોડવા. અમારા માટે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇક્વલ લેવલ ઓફ પ્લેઇંગ ફિલ્ડ, જેને અંગ્રેજીમાં કહેવાય કે બંનેને સમાન પ્લેટફોર્મ સ્પર્ધા માટે જોઈએ એવા નહોતા રહેવા દીધા. અમારા માટે વિઘ્નો હતા અને એ વિઘ્નોની વચ્ચે અમારે દોડવાનું હતું. અમારા એકાઉન્ટ્સ બધા 11 એકાઉન્ટ્સ અમારા બંધ કરાવી, ફ્રીઝ કરાવી, એના પૈસા ટ્રાન્સફર કરાવ્યા, એફડી અમારી એક પણ વાપરી ન શકી. એટલે એક બાજુ વગર પૈસે ચૂંટણી લડવાની અમારે અને બીજી બાજુ બનાસની બેંક અને બનાસની બેન એના વચ્ચેની લડાઈ હતી. પરંતુ આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે, લોકોથી મોટું કોઈ નથી અને આભાર માનીશ કે લોકોએ પ્રેમ, આશીર્વાદ, સમર્થન આપ્યું. બનાસકાંઠા જીત્યા અને એના સાથોસાથ ભારતીય જનતા પાર્ટી કહેતી હતી ને બધી જ બેઠકો 5-5 લાખથી જીતીશું, એ સફળ ન થયું. કોંગ્રેસની ડિપોઝિટ જશે, ઉમેદવાર નહીં મળે, ક્યાંય ડિપોઝિટ અમારી ના ગઈ. એ જનતા જનાર્દનના આશીર્વાદ છે અને ચોક્કસ એના માટે હું આનો યશ એ ગુજરાતના લોકોને આપીશ. અચ્છા બાપુ, શું એવું લોકો માને અથવા તો એવી હકીકત છે કે બનાસકાંઠામાં ગેનીબેનના જીત્યા બાદ કોંગ્રેસમાં એક નવા પ્રાણ આવ્યા છે? એનું કારણ એ છે કે 2022નું વિધાનસભાનું પરિણામ, તે બાદ 1.5-2 વર્ષે લોકસભાને એમાં એક બેઠક જીતવી,
તો એ બાદથી આ કોંગ્રેસની એક્ટિવનેસ દેખાઈ રહી છે કે પ્રી પ્લાન્ડ હતો કે નાના લોકસભા પતે પરિણામ જે હોય પરંતુ આપણે મેદાન પર ઉતરી જવાનું છે? ખરા અર્થમાં કોઈ પણ જગ્યાએ નાની પણ સફળતા છે અને એમાં પણ નિષ્ફળતાઓ પછી સફળતા છે, એક પ્રેરણા, પ્રેરક બળ, આત્મવિશ્વાસ ઊભો કરતું હોય છે. કોંગ્રેસ પક્ષે ખૂબ વર્ષો સુધી શાસન કર્યું. એવું કહેવાતું હતું, એક સમય હતો કે પંજા મહેરબાન ગધા ભી પહેલવાન, એટલે કે જેને સિમ્બોલ મળતું એ ચૂંટણી જીતી જતા. એ સમય પણ હતો. ભાજપ 400 પાર ન કરી શક્યું, પણ રાજીવ ગાંધીના સમયમાં 400 પાર બેઠકો પણ રાજીવ ગાંધીને મળી હતી. એટલે એ સમય હતો. એ પછી એક અમારા માટે હું કહીશ કે ગુજરાતમાં લાંબા સમય સુધીનો એક ખરાબ સમય પણ રહ્યો. જીતમાં બહુ અહંકાર ને ઉછાછળાપણું આવી જાય અને હારમાં નિરાશા આવે. મને લાગે છે એ બરાબર નથી હોતું. મેં જ્યારે મને પક્ષે જવાબદારી સોંપી તો મેં આશાવાદ સાથે કામ શરૂ કર્યું અને મહાત્મા ગાંધીજીના આશ્રમમાં પ્રાર્થના કરીને, પદયાત્રા કરીને હું ચાર્જ લેવા ગયો. અને ત્યારે એક પણ બસ પ્રદેશ સમિતિએ ના આપી, પ્રદેશ સમિતિનો 1 રૂપિયો ખર્ચ ન કર્યો. સ્વયંભૂ લોકો આવીને પદયાત્રામાં જોડાયા. હું માનું છું એ લોકોનો પ્રેમ અને આશીર્વાદે અમને એક લડાઈમાં મોકલ્યા. અને એમાં હું કહું છું કે જાહેર જીવનમાં એકલો હું મોટો છું એવું નહીં, ટીમ, અને અમારી જે ટીમ છે એ બધા જ સાથે મળીને કામ કર્યું ને એનો ઉત્સાહ છે ને એમાં આ ઉમેરો થયો. આપણે કહ્યું એ ઉત્સાહમાં ઉમેરો જરૂર થયો છે. શક્તિસિંહ, એવો એક વાત ચાલે છે કે આગામી સમયમાં કોંગ્રેસના સંગઠનમાં કેટલાક બદલાવ આવી શકે છે અને એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે શક્તિસિંહ ગોહિલે એવી માંગ કરી છે કે મને ગુજરાતમાંથી મુક્તિ આપવામાં આવે. હરિયાણાના પ્રભારી તરીકે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ આપે. તો આ વાતમાં કેટલું સત્ય છે અને આગામી સમયમાં આ મુદ્દાના જ પરિપ્રેક્ષમાં કે પ્રિયંકા ગાંધી ગુજરાતની કમાન સંભાળે એટલે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં તે આગેવાની કરે એવી પણ એક વાત છે. કેટલું સત્ય છે આ વાતમાં? આ પહેલી વાત જે આપે કરી, બદલાવ. આપણે ત્યાં એવું કહેવાય છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુ કાયમી નથી. એક જ વસ્તુ કાયમી છે, ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ ફિનોમિના. બદલાવ એક જ કાયમી છે. એટલે હું મિનિસ્ટર હતો, કાયમી ન રહ્યો, મિનિસ્ટર મટી ગયો. હું દંડક હતો વિધાનસભામાં, કાયમી ન રહ્યો, બદલાઈ ગયો. હું વિરોધ પક્ષનો નેતા હતો, નથી રહ્યો. હું આજે સંસદ સભ્ય છું તો એક સમય આવશે હું નહીં હોઉં. હું પ્રભારી હતો બિહારનો, હરિયાણાનો, દિલ્હીનો. સમય આવે હું નહીં હોઉં. તમારો સવાલ એ હતો કે શું મેં વિનંતી કરી છે કે મને પ્રમુખ પદમાંથી મુક્તિ કરો? હું પક્ષનો સૈનિક છું. સૈનિકને પોતાનો રોલ નક્કી કરવાનો અધિકાર નથી. સેનાપતિ કહે એ દિલથી કરવાનું હોય. મને પાર્ટીએ કહ્યું કે બિહારના પ્રભારી બનો. મને મારા કેટલાક મિત્રો કહેતા હતા કે યાર બિહાર તો બહુ તકલીફવાળું સ્ટેટ છે. ગુજરાત દેશના આ છેડે અને છેક બીજા છેડે બિહાર, ત્યાં તમે જઈને શું કરશો? તમારું અહીંનું લોકલ રાજકારણ પતી જશે. કીધું ના, પક્ષનો આદેશ છે, જઈને કામ કર્યું મેં. પક્ષે મને કહ્યું કે બિહાર ઉપરાંત દિલ્હી પણ જુઓ. તો બિહાર ને દિલ્હી 2 રાજ્યો હતા. પછી મને કહ્યું કે હરિયાણામાં મુશ્કેલી છે, ચૂંટણીઓ આવે છે, તમે હરિયાણા જુઓ બિહારના બદલે. બિહારમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હવે હરિયાણા જુઓ. તો હરિયાણા અને દિલ્હી હું જોતો હતો. હા જરૂર, મને પૂછે કે તમારી ઈચ્છા શું છે તો હું વ્યક્ત કરું. મને પૂછ્યું હતું ત્યારે મેં પહેલાં કહ્યું હતું કે એક સમય હોય છે કામ કરવાનો, એ વીતી ગયો છે. હું એ પ્રભારી છું, ગુજરાતમાં કોઈને પણ કામ આપો. પણ પછી પક્ષે કહ્યું કે અમે બધું જોઈ લીધું છે, નહીં તમારે જવાનું છે, અમે વિનંતી કરીએ છીએ. મેં કીધું આ શબ્દ જ બરાબર નથી. હાઈકમાન્ડે વિનંતી ન કરવાની હોય, આદેશ કરવાનો હોય. વિલિંગનેસ પૂછો, મારી ઈચ્છા પૂછો તો હું કહું, પણ આદેશ કરો. ગુજરાત જઈશ તો મારી જે ક્ષમતા છે પૂરેપૂરી લગાડી, સહેજ પણ નકારાત્મકતા વગર મહેનત કરીશ પાર્ટી માટે. ગુજરાત આવ્યો છું. હવે મને શું અધિકાર છે કે હું જઈને કહું કે મને મુક્ત કરો? જો હું પક્ષનો સૈનિક છું તો મારે જઈને શું કામ કહેવાનું? એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી કે મેં જઈને કહ્યું હોય કે મને આમાંથી મુક્ત કરો. હા, પક્ષ જ્યારે ઈચ્છે, હું પક્ષનો સૈનિક છું અને પક્ષ ઈચ્છે
તો જરૂર હસતા મોઢે જેને પણ બેસાડે એના માટે એટલા જ ખંતથી હું કામ કરું. પણ અત્યારે પાર્ટીએ કહ્યું છે કે તમે કામ કરો છો, અમે સંતુષ્ટ છીએ, તમારે જ કામ કરવાનું છે. આ બધા ન્યૂઝ ચાલતા હતા ત્યારે પણ કેટલાક નેતાઓને ત્યાંથી ફોન આવ્યા, શું છે, તમારે જ કરવાનું છે. આ તો ટેબલ સ્ટોરીની બી એક જમાનો હોય છે. અને તો પ્રિયંકા ગાંધીને લઈને શું કહેશો? દરેક વસ્તુ માટે દરેક મંતવ્ય માટે એક સક્ષમ વ્યક્તિઓ હોય છે. મારું હાઈકમાન્ડ છે, એણે કેટલાક નિર્ણયો કરવાના. ગુજરાતમાં ક્યારે કોણ રાષ્ટ્રીય નેતા આવશે એનો નિર્ણય એ હું ન કરી શકું, એ મારું હાઈકમાન્ડ કરે. અને જે ડોમાઇન એટલે કે જે ક્ષેત્ર, જે અધિકાર મારો નથી, એના વિશે આ કેમેરાની આંખ સામે હું નિવેદન આપું એ બરાબર. મને અંગત રીતે ત્યાં કંઈ કહેવાનું હોય તો મેં કહ્યું હોય, એ મારી સ્ટ્રેટેજીનો ભાગ હોય. પણ સ્ટ્રેટેજી જે લડાઈ લડવાની હોય એ પૂરી થાય પહેલાં જો આમ જાહેર કરીએ તો એ સ્ટ્રેટેજી જ ના કહેવાય ને એનું નુકસાન પક્ષને થાય. સરસ બ્રેકિંગ ન્યૂઝ બની શકે પરંતુ એ પાર્ટીને બ્રેક કરે એવા હોઈ શકે. એટલે હું એમાં વિશ્વાસ નથી રાખતો. એટલે અમારી કેટલીક અંદરની બાબતો હું જાણતો હોઉં તો પણ મને એમ લાગે કે આ પક્ષના હિતમાં જાહેર કરવી જરૂરી નથી, તો હું નથી કરતો. એટલે આમાં હું આપના એ સવાલનો જવાબ નહીં આપી શકું. અચ્છા શક્તિસિંહ, ગેનીબેન ઠાકોર જ્યારે જીત્યા બાદ તેમનું એક નિવેદન હતું અને તેમણે કહ્યું હતું કે ગ્રાઉન્ડ ઝીરો પર કોંગ્રેસની કામગીરીને લઈને કેટલાક સવાલ ઉઠાવ્યા હતા અને સંગઠનનો અભાવની વાત કરી હતી. તો તેના મુદ્દે કોંગ્રેસના નેતાઓએ પણ નારાજગી જતાવી હતી. શક્તિસિંહ શું કહેશે આ મુદ્દે? હું ચોક્કસ માનું છું કે અમારી હાર કે જીતમાં સંગઠનનો ફાળો હોય છે. ગેનીબેને જ પછી એની સ્પષ્ટતા પણ કરી કે હું શું કહેવા માંગુ. હું પોતે પણ માનું છું કે અમારે ખૂબ મહેનત કરવાની છે. બૂથ મેનેજમેન્ટ, ગ્રાસરૂટ ઓર્ગેનાઇઝેશન, સંગઠન આપણે કહેવાય, જે નીચેના સ્તરનું, એને વધારે મજબૂત કરવાની જરૂર છે. અને હું એના માટે અત્યારે ખૂબ મારા કાર્યકર્તાઓને, મારા નેતાઓને, કોંગ્રેસ પરિવારના સભ્યોને વિનંતી કરું છું કે તમે સમય કાઢો. આપણી પાસે કેમ બૂથ ગ્રાઉન્ડ લેવલ સુધીનું એક મજબૂત સંગઠન કેમ ન હોઈ શકે? મને ઈચ્છા થાય કે મારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ફલાણા ગામના ફલાણા બૂથનો કાર્યકર્તા જોઈએ છે તો હું ફટ દઈને મારા મોબાઈલ પર શોધું અને મારી એક્સેલ શીટમાં મને એના ફોન નંબર ને નામ મળવા જોઈએ. આ સંગઠન ઊભું કરવું જોઈએ. અને હું મારો પોતાનો અનુભવ પણ કહું છું કે હું ભાવનગરથી વર્ષો સુધી ચૂંટાયો તો એ મારું માઇક્રો પ્લાનિંગ રહેતું હતું. અને હું જરૂર મારો પ્રયત્ન પણ છે અને હું આભાર માનીશ. અમે એક વોર રૂમ બનાવ્યો છે. અમારા વોર રૂમના મિત્રો, એને અમે પગાર નથી આપતા, સ્વેચ્છાએ પક્ષના આગેવાનો ત્યાં બેસીને બિહાઇન્ડ ધ કર્ટન એટલે કે પડદાની પાછળ રહીને એ આ અમારા જે સંગઠનમાં ખૂટે છે એની મહેનત કરે છે. અને આગામી દિવસોમાં કામ મહેનત, ખૂબ મહેનતનું ને મોટું કામ છે, પણ એમાં સફળતા મળશે એવું મને શ્રદ્ધા છે, મને વિશ્વાસ છે. શક્તિસિંહ, આપે પડદા પાછળની વાત કરી. મુખ્ય વાત એ હતી કે ઉત્તર ગુજરાતમાં જ્યારે ટિકિટ વહેંચણી થઈ ને ત્યારે મહેસાણા છે, પાટણ છે, બનાસકાંઠા છે, ઠાકોર ઉમેદવાર મૂકવામાં આવ્યો હતો. એવું કહેવાતું હતું કે કોંગ્રેસની આ એક મોટી સ્ટ્રેટેજી છે ઉત્તર ગુજરાતમાં એક બેઠક લેવા માટે. શું લાગે છે તમને કે તમે એ જ જે સ્ટ્રેટેજી હતી કે ઠાકોર સમાજના ઉમેદવારો વધારે ઉતારો ને ઠાકોર સમાજ એક તરફી થઈને કોંગ્રેસ તરફ મતદાન કરે, એ સ્ટ્રેટેજીના પરિણામે બનાસકાંઠા જીત્યા? કોઈ પણ વસ્તુ નક્કી કરતા પહેલા એનાલિસિસ કરવાનો એક મારો સ્વભાવ છે. અમે બનાસકાંઠામાં એક જ્ઞાતિ સાથે બીજી જ્ઞાતિની ટિકિટ આપતા હતા અને એમાં ખૂબ મોટા મતોથી અમે હારતા આવ્યા. 2014, 2019 અમે જોયું. મેં ભૂતકાળનો ઇતિહાસ પણ ચકાસ્યો કે જ્યારે BK ગઢવીજી ત્યાંથી ચૂંટાતા હતા, ત્યાંથી હરિસિંહજી ચાવડા ચૂંટાતા હતા, ત્યાંથી મુકેશ ગઢવી ચૂંટાતા હતા. તો આ બધા સમીકરણોને ચકાસ્યા પછી મેં મારા પહેલી વખત એક નવો પ્રયોગ કર્યો કે મારા મુખ્ય કાર્યકર્તાઓને મેં બોલાવ્યા અને એમને એક બેલેટ પેપર આપ્યું
ખાનગી પારદર્શક રીતે અમે મતદાન કરાયું. એટલે એક મારો કાર્યકર્તા આવે એમને એક બાજુ કોઈ બીજું ન જોવે એ રીતે પોતે કહે કે પાર્લામેન્ટની મારા મત વિસ્તારની આ સીટ માટે કોંગ્રેસે જીતવા માટે આમ 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 કરવું જોઈએ. 3 સૂચનો. મારી પણ ભૂલ હોય તો એને લખવાનું કે પ્રદેશ પ્રમુખ આ જે કરે છે એ મારી દ્રષ્ટિએ ન કરવું જોઈએ. છૂટ એમને લખવાની. અને એમની દ્રષ્ટિએ પહેલા નંબરનો ઉમેદવાર કોણ હોઈ શકે? તો રાજ્યગુરુભાઈ હોઈ શકે. એમણે કીધું તો એને એની સામે કારણ આપવાનું કે શું કામ આ હોય એનું વિવરણ 2 લીટીમાં લખવાનું. બીજા નંબરે એમ કે મનીષભાઈ દોશી હોવા જોઈએ તો એણે એનું વિવરણ લખવાનું. ત્રીજા નંબરે આપનું નામ સૂચવ્યું હોય તો 3 ઉમેદવારના નામ અને એના કારણ. અને સંપૂર્ણ ખાનગીએ બેલેટ નાખ્યા પછી અમારા પ્રભારી મુકુલ વાસનિકજીની હાજરીમાં બેલેટ ખોલી અને જે સૂચનો આવ્યા હતા એ લીધા. નીચે જે કામ કરનારો કાર્યકર્તા છે ને એની પાસે જે જ્ઞાન હોય એ અમદાવાદની એસીમાં ઓફિસમાં બેસનારા પાસે ન હોય. એટલે કાર્યકર્તાનો અવાજ સાંભળ્યો અને કાર્યકર્તાઓના અવાજમાંથી જે નીકળ્યું એ પછી અમારા પ્રદેશની અંદર પ્રદેશ ઇલેક્શન કમિટી બધા નેતાઓ એમની પાસે બેસીને ચર્ચા કરી કે ભાઈ કાર્યકર્તાઓના મગજમાં આ 5, આ 6, આ 3 અથવા 2, કોઈક જગ્યાએ એવું થયું કે મોટાભાગના કાર્યકર્તાઓએ 2 જ નામ નીકળતા હતા, કોઈ જગ્યાએ 3, એમાં ફર્સ્ટ નંબર આ નીકળે, 2 નંબર આ નીકળે. નેતાઓ સાથે ચર્ચા કરી, ખુલ્લા મને ચર્ચા કરી અને એમાંથી ચાળણી મારતા 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 અને પછી જેને ટિકિટ અમે નહોતા આપવા માંગતા અને કોઈ લડવા માંગતા તો એના સાથે કન્સલ્ટેશન કર્યું કે ભાઈ આપ ટિકિટ માંગો છો, પણ અમારા મતે અમારા સર્વે પણ કરાયો ને એના મતે કાર્યકર્તાઓના મતે આટલી વસ્તુઓમાં તમારા કરતાં આ ભાઈની શક્યતા વધારે છે તો આપ આમાં એમને મદદ કરો. એ કન્સલ્ટેશન પછી ઉમેદવારો નક્કી કર્યા. એટલે અમારા પરેશભાઈ ધાનાણી કહેતા હતા ને કે કોંગ્રેસમાં બધું ટનાટન અને કમળમમાં કકળાટ. ત્યાં અહંકારથી નક્કી થયું. કોઈ કાર્યકર્તાને પૂછ્યું નહીં, કોઈ મત લેવાયો નહીં, ઉપરથી નક્કી થયું નામ. એટલે સાબરકાંઠામાં કોઈની પણ ટિકિટ આવી ગઈ હોય તો કાપીને પાછું બીજું મૂકી દેવાનું. વડોદરામાં જેમ ઠીક પડે ત્યાં અમારા ત્યાં પહેલાં કોંગ્રેસમાં મિત્રો સાથે કામ કરનાર વ્યક્તિ યુવાન એને ટિકિટ પહેલાં ટિકિટ આપેલા અને કાપી નાખો. આવું બધું થયું એટલે ત્યાં કકળાટ થયો. મારો કોઈ અહંકાર હતો જ નહીં. મારા માટે મારો તે સારો નહીં, સારો તે મારો. લોકોને સ્વીકાર્ય સારો વ્યક્તિ છે તો એ ટિકિટ માટે મારો છે. હા, મારી નજીક હોય, મારા સાથે લાગણીથી જોડાયેલા હોય તો એ સંબંધો મારા રહે, પણ એ ચૂંટાવા માટે પક્ષના માટે ટિકિટ આપવાથી પક્ષને ફાયદો નથી. તો મારે મારાને સમજાવવા પડે કે ભાઈ ટિકિટ તમે રહેવા દો, અત્યારે આમને ટિકિટ આપવી પડે. એ કન્સલ્ટેશનથી મને ફાયદો થયો. તો તમારી વાત સાચી છે, થોડા સમીકરણો પણ એ કારણે અમે જરૂર ગોઠવા અને એ સમીકરણોનો અમને ફાયદો પણ મળ્યો છે. ઓવરઓલ બીજે પણ અમે એવા નાના મોટા સમીકરણો કર્યા હતા. નહીં તો ભારતી, મેં કહ્યું ને આપને કે અમારે વિઘ્ન દોડ હતી, અમારા માટે હર્ડલ્સ હતા અને ભાજપ માટે ઉતરતો ઢાળ. એના વચ્ચેની સ્પર્ધામાં અમે લડી શક્યા, ટકી શક્યા અને એક બેઠક જીતી શક્યા. થોડી અમારી થોડી બેઠકો બહુ ઓછા મતોથી અમે હાર્યા છીએ. કદાચ એ જીત્યા હોત તો પરિણામ હજી વધારે સારા હોત. આવતા દિવસો દરેક ચૂંટણી છે ને એ તમને કંઈક લેસન આપે, કંઈક બોધપાઠ આપે, કંઈક શીખવાડીને જાય. આ ચૂંટણીએ અમને શીખવાડ્યું છે, બોધપાઠ આપ્યો છે, એ આગળ કામ લાગશે. ઉત્તર ગુજરાતમાં જ એક બેઠક હતી, પાટણ લોકસભા બેઠક. સૌથી વધુ ચર્ચા થતી, કદાચ બનાસકાંઠાથી પણ વધુ ચર્ચા પાટણ લોકસભા બેઠકની હતી. જ્યારે પરિણામ સામે આવ્યા ત્યારે બાકીની વિધાનસભામાં તો બરોબર રહ્યું, પરંતુ 2 વિધાનસભા હતી, એક પાટણ વિધાનસભા ને એક ચાણસ્મા વિધાનસભા. આ બંને વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય છે. જો એ બંને વિધાનસભામાં લોકો કહે છે મુજબ કોંગ્રેસ લીડ લઈને આવ્યું હોત તો ચંદનજી આજે સાંસદ બની ગયા હોત. ચોક્કસ અમે પણ એનું એનાલિસિસ કરીએ છીએ કે કયા કારણો એવા હતા કે જ્યાં વિધાનસભા દરમિયાન લોકોએ કોંગ્રેસના ઉમેદવારને જીત આપી હતી અને લોકસભામાંથી એમને માઇનસ આવ્યું છે. તો એના કારણોની ચકાસણી અમારા તરફથી પણ એક
એનાલિસિસ થતું હોય છે. ઘણી વખત પોસ્ટમોર્ટમ છે એ મૃતદેહમાં જીવ નથી આપી શકતો, પણ પોસ્ટમોર્ટમથી બીજું મૃત્યુ ન થાય એના માટેની ગોઠવણનો ફાયદો થતો હોય છે, એટલે એ જરૂર ચાલી રહી છે. શક્તિસિંહજી, મારો સવાલ એ છે કે કેટલાક એવા નેતાઓ છે જે રાહુલ ગાંધીજી કે એમ કે રેસના ઘોડા સમાન એક ભાજપમાં ગયા છે, હવે એમને કદાચ ફરી કોંગ્રેસમાં જોડાવવું હોય તો તમે શું એમને એક્સેપ્ટ કરો, અથવા એવું કોઈ આવ્યું છે તમને કે ભાઈ અમારે ફરી કોંગ્રેસમાં આવવું છે, એવું કોઈ આમ? પહેલી બાબત એ છે કે રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો, રાહુલજીએ સરસ કહ્યું, જરૂર બંનેની છે. રેસના ઘોડાની પણ જરૂર હોય છે અને લગ્નના ઘોડાની પણ જરૂર તો હોય જ ને. ક્યાંય ગધેડા ઉપર બેસીને તો જવાય નહીં લગ્ન કરવા, એટલે લગ્નનો ઘોડો પણ જરૂરી છે. પણ બંનેની ક્ષમતાઓ, બંનેની, દાખલા તરીકે લગ્નનો ઘોડો હોય અને એ સરસ મજાનો ડાન્સ કરે તો જાનૈયાને, માંડવિયાને બધાને મજા પડે ને, એ ઘોડો એને કામનો જ હોય. અને રેસનો ઘોડો છે એ રેસ જીતીને આવતો હોય, પણ ધારો કે રેસનો ઘોડો ક્યારેક રેસમાં નથી જીતતો, અથવા એને કોઈ બીમારી આવી કે લંગડો થયો છે, ત્યાં ચાલે એમ નથી, અને એને ટ્રેન કરો તો લગ્નમાં ચાલી શકે એમ છે, તો લગ્નના ઘોડા તરીકે વપરાય. અને લગ્નનો ઘોડો કોઈ તાજો માજો થઈને વ્યવસ્થિત થઈ ગયો છે ને રેસમાં દોડે એવો થઈ ગયો છે, તો ત્યાં પણ ચાલે. એટલે બંનેની જરૂર છે. લંગડા ઘોડાઓ છે એને ક્યારેક ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે અમારે ત્યાંથી, તો એ લઈ જાય એને મુબારક છે. અને લઈ જઈને એ ઘોડાઓને ભાજપના કાર્યકર્તાની માથે બેસાડે છે. ઘોડાની ઉપર અસવાર નહીં, અસવારની ઉપર ઘોડો બેસે છે ત્યાં. આવું ભાજપના કાર્યકર્તાઓ કહે છે કે અમારે ત્યાં આ બધું આ ચાલે છે. આ તો મેં આપને વાત કરી એ મારી નથી, આ સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સની વાત છે કે કોંગ્રેસમાં લગ્નના ઘોડા, રેસના ઘોડા છે અને લંગડા ઘોડા ભાજપમાં ગયા છે. એટલે આવી કોમેન્ટ્સ આવે છે. અને પછી એમ કે લંગડા આવ્યા તો ખરા, પણ પેજ પ્રમુખની માથે બેઠા છે. પેજ પ્રમુખ એની ઉપર નથી બેસી શકતા. આ ભાજપના કાર્યકર્તાઓનો કકળાટ છે અને હું એમના દુઃખને સમજી શકું છું. આજે ગઈકાલ સુધી મારા નેતાને બેફામ ગાળો આપનાર વ્યક્તિ મારે ત્યાં આવી અને સીધો ટિકિટ લે અને મારે એને ખભે બેસાડીને એની જાન લઈને નીકળવાનું હોય, પાલખી ઉપાડવાની હોય, તો જે ભાજપના કાર્યકર્તાઓ લખે કે અમે શું ગાભા પાર્ટી છીએ, અમારે કાયમ ખુરશીઓને ગાભા મારવાના છે આવા લોકો માટે. આ અસંતોષ જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, કેડર બેઝ પાર્ટી કહેવાતી હતી ભારતીય જનતા પાર્ટી. આજે તમે જુઓ મંત્રીમંડળ ગુજરાતનું, મને તો આનંદ છે કે ગઈકાલ સુધી મારી સાથે હતા અને ભાજપને બેફામ ગાળો આપતા હતા, એ બધા મંત્રી થઈને બેઠા છે. આમ નજર ફેરવશો તમે, મારે નામ નથી ગણાવવા, બધા મારા મિત્રો હતા, મારા સાથે હતા. ત્યાં ગયા એટલે આજે હું એમને ખરાબ કહું એવું ના હોય. મારા માટે આજે પણ એ વ્યક્તિઓ છે, પણ ત્યાં ભાજપના કાર્યકર્તાઓનો જે અંતરાત્મા છે એ જેટલો દુઃખી છે એટલું મને લાગે છે કોઈ દુઃખી નથી દુનિયામાં. એટલે આ છે, તમારી વાત સાચી છે કે ઘોડાઓની વાત રાહુલ ગાંધીજીએ કરી હતી. યોગ્ય જગ્યાએ યોગ્ય ઘોડો વપરાવવો જોઈએ. બીજો સવાલ છે કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ અત્યારે આ પેપર ને બધા નીટનો વિવાદ ચાલે છે, તો ગુજરાત કોંગ્રેસ હવે આ વિધાનસભા સત્રમાં કે મુદ્દો ઉઠાવશે ભવિષ્યમાં? નીટનો મુદ્દે કોંગ્રેસ સૌથી વધારે એક કૌશલ્ય પાત્ર જે વ્યક્તિ લાયક થવાનો છે એ વ્યક્તિના અધિકાર ઉપર તરાપ લાગે, પહેલો મુદ્દો એ. બીજું, નીટની એક્ઝામ શું છે કે જ્યાં તમારે ડૉક્ટર બનાવવાના છે. જો અવળા રસ્તે લાયકાત વગરનો માણસ ડૉક્ટર થઈને બહાર પડે તો કાલે એણે મનુષ્યના જીવન સાથે ચેડા કરવા, એને માનવ જીવન સાથે ચેડા. અને કોઈ પણ વળતર, કોઈ પણ રકમ, કોઈ પણ સત્તા માણસના જીવની કિંમત નથી ચૂકવી શકતી, માણસને પુનઃજીવિત નથી કરી શકતી. એટલે કોંગ્રેસે આની ગંભીરતા લીધી. પાર્લામેન્ટ અમે ન ચાલવા દીધું કે નીટના મુદ્દે અમે જવાબ માંગતા. તમે જોશો ને ઇતિહાસ, આપણી સંસદ, ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં અરુણ જેટલીજી, સુષ્મા સ્વરાજજી એ કહેતા હતા
કે વિરોધ પક્ષનું કામ છે જનતાના અવાજ ઉઠાવવાનું. સરકાર ઈચ્છે તે બિઝનેસ નહીં, વિરોધ પક્ષ સાથે સંઘર્ષ નહીં, સંવાદ કરવો પડે અને અમે કહીએ તે નિયમ મુજબ પ્રધાનમંત્રીએ જવાબ આપવો જોઈએ. અને આપ જોશો ઇતિહાસ કે આવો જ્યારે જીદ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાંથી કરતી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી એમને સામેથી જઈને વિરોધ પક્ષ સાથે સંવાદ કરતી. મેં કહ્યું કે 2G સ્કેમમાં પ્રધાનમંત્રી જ જવાબ આપે, તો મનમોહનસિંહજી કહ્યું યસ, આવો ચર્ચા. બીજા નિયમ નીચે નહીં, બધું જ કામ રોકીને અમારે ત્યાં જે હોય છે કે જે સૌથી અગત્યની મોશન કહેવાય, જે એક પણ વખત અમને અમારી મંજૂર નથી કરતા, એ સ્વીકારી અને એની ચર્ચા કરી. નીટના મુદ્દે પાર્લામેન્ટમાં ચર્ચા ન કરવાની. આપને ખબર હશે, મેં અહીંયા એક ફ્રોડ નીટની એક્ઝામનું જે ચાલતું હતું એની પ્રેસ કોન્ફરન્સ દિલ્હીથી કરી. કેવું ફ્રોડ હતું કે એક્ઝામ સેન્ટરમાં જેની જવાબદારી હતી એને જ એડવાન્સ ચેક લીધા, 7 લાખ રૂપિયા રોકડા લીધા અને કોરા ચેક લીધા કે માર્ક્સ મળ્યા પછી જો આ કોલેજ મળે તો 35 લાખ, આમાં મળે તો 40 લાખ, આમાં મળે તો 50 લાખ, અને એના કોરા ચેક. અને કહ્યું તો એમ તને 100% શ્યોર હોય એમાં ટીક કરવાની, બાકી આન્સર શીટ કોરી છોડવાની. પૂરી થયા પછી નીટની એક્ઝામ સીસીટીવી કેમેરામાં આવ્યું. ડીવાયએસપીની એફિડેવિટ છે, આ હું મારા શબ્દો નથી, ડીવાયએસપીની એફિડેવિટ છે કે સીલ ખોલી, પેપર જેની સાથે સેટિંગ થયું હતું એના કાઢ્યા, સાચા માર્ક્સ ટીક કરી મોકલીને એટલે 100માંથી 100 માર્ક જ મળવાના. અને આ કરનારા જે પકડાયા એમાંનો એક તહોમતદાર એ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી સેલનો ઉપપ્રમુખ નીકળ્યો. જે જય જલારામ સ્કૂલમાં ચાલતું હતું એનો મુખ્ય વ્યક્તિ, એના ફોટાઓ સ્મૃતિ ઈરાનીજી સાથે, ગુજરાત રાજ્યના પ્રવર્તમાન મુખ્યમંત્રી, માજી મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના માજી શિક્ષણ મંત્રી શ્રી, પ્રવર્તમાન શિક્ષણ મંત્રી શ્રી, એના સાથેના ફોટાઓ. આપણી ગુજરાતની તમને કહું ઉત્તમ પરંપરાઓ, હું પોતે શિક્ષણ મંત્રી રહ્યો, એ વખતમાં એક પરંપરા હતી કે જે વિભાગના મંત્રી હોય એને એ વિભાગના કોઈ પણ સંસ્થાનું ઉદ્ઘાટન કરવા નહીં જવાનું. એટલે હું શિક્ષણ મંત્રી હતો ને મને આમંત્રણ આવ્યા હતા કે અમે પ્રાઇવેટ શિક્ષણની સ્કૂલ બનાવી છે, સાહેબ તમે ઉદ્ઘાટન કરવા આવો. હું જો ઉદ્ઘાટન કરું તો મારો અધિકારી પછી એ પ્રાઇવેટ સ્કૂલ ખોટું કરતી હોય તો એને કેમ કે આપણા તો મિનિસ્ટર સાહેબે ઉદ્ઘાટન કર્યું છે. મને યાદ છે મનોહરસિંહજી જાડેજા નાગરિક પુરવઠા વિભાગના મંત્રી હતા અને વલભીપુર પાસે હાઈવે ઉપર એક રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવાનું હતું. અમારો ટેકેદાર સંબંધી હતા, ઓળખીતા હતા. હું યુવક કોંગ્રેસનો પ્રમુખ હતો. અમે આમંત્રણ આપવા ગયા. એમણે કહ્યું કે આ હાઈવે ઉપરની રેસ્ટોરન્ટ હોટેલ થાય છે, હું નાગરિક પુરવઠા વિભાગનો મંત્રી છું, હું એનું ઉદ્ઘાટન કરવા આવું ને કાલે અહીં ભેળસેળ ચાલતી હોય તો મારો જિલ્લા પુરવઠા અધિકારી એના ઉપર રેડ કેવી રીતે કરી શકે? હું ઉદ્ઘાટનમાં નહીં આવું. આ પરંપરા રહી છે ગુજરાતની. ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં પૈસા આપો એટલે બધું જ થાય. આ પરંપરા તોડીને આ નીટમાં જે અત્યારે અંદર છે, જય જલારામ સ્કૂલના માલિક અને એના પ્રોફેસર, એના પ્રિન્સિપાલ, એ સ્કૂલનું ઉદ્ઘાટન કરવા માટે કેન્દ્રીય મંત્રી આવે, અહીંના શિક્ષણ મંત્રી જાય, મુખ્યમંત્રી જાય અને એને સેન્ટર મળે. આ દુઃખની વાત છે. એક વિદ્યાર્થી મહેનત કરતો હોય, ગરીબ મા બાપનો દીકરો તેજસ્વી હોય, એને હોય કે હું આમાં પાસ થઈશ, અને આવા લાખો રૂપિયાથી જો પૈસાથી ભ્રષ્ટ લોકોના છોકરાઓ ત્યાં જવાના હોય, બરાબર, એક પણ પેપર ફૂટે ને એ હજારો ગરીબનું, મધ્યમ વર્ગના, જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીનું નસીબ ફૂટે છે. આ ન થવું જોઈએ. અને સરકારના પેટનું પાણી હલતું. મારી સરકારોમાં ક્યાંય થયું? રાજસ્થાનમાં થયું, કોંગ્રેસની સરકાર હતી, પેપર ફૂટ્યું. અશોક ગેહલોત આખા દેશમાં પહેલો એવો કાયદો લઈને આવ્યા કે પેપર ફોડવામાં કોઈ હશે તો એને જન્મટીપ થશે. આ
આપણા ગુજરાતમાં તમે જુઓ થયું ક્યાં એવું, એક આરટીઆઈ એક્ટિવિસ્ટે બધા જ પુરાવા સાથે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના મંત્રી આ પેપર ફોડવામાં ઇન્વોલ્વ છે અને પૈસા ખાવામાં, તો એના પીએ પકડાયા પણ ત્યાં તપાસ રોકાઈ. અત્યંત દુઃખ છે કે મારા ગુજરાતની આ પરંપરા નહોતી. એટલે પેપર ફૂટવાની વાત આપે કરી, નીટની વાત કરી, એને આવકારું છું અને દર્દ પણ છે. અમે લડ્યા છીએ, મહેનત કરી છે, પણ કોઈ કહ્યું કે આજે જ કદાચ સુપ્રીમ કોર્ટે કંઈક કેટલાક સેન્ટરો માટેની વાત કરી છે. આખું જજમેન્ટ હું જોઈ નથી શક્યો, પણ એ સારી બાબત છે. બાપુ, તમે જે રીતે ઘોડા વિશે માહિતી તો આપી કે કયો ઘોડો ક્યાં વાપરવો, હવે સવાલ એ છે કે કોંગ્રેસમાં લગ્નનો ઘોડો કોણ છે? હું તમને કહું કે તમે એક ઘોડાનો તબેલો હોય ને બધા ઘોડા રાખતા હો, તમે એના માલિક હો, તો નિર્ણય કોણે કરવાનો? તમારે કે મારે કે કયો ઘોડો રેસમાં મોકલવાનો છે કે ક્યાં અને લગ્નમાં? તમારે. તો કોંગ્રેસ પાર્ટીના અમે બધા ઘોડા છીએ. એમાં લગ્નના પણ છે, એમાં રેસના પણ છે. અને મને આનંદ એ વાતનો છે કે મારે ત્યાં કોઈ સર્કસના ઘોડા નથી, એટલે કે બોલી શકાય છે છૂટથી. સર્કસમાં જે છે એને એક પગે ઊભા રાખવા માટે ચાબુક મારે તો એને એક પગે ઊભા રહેવાનું હોય, નહીંતર ફટાક દઈને ચાબુક પડે. એ સર્કસના ઘોડા કહેવાય. અને સર્કસના ઘોડા ભાજપમાં છે. તમે જુઓ, મોટા મોટા નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને ઊભી કરી હતી. ખૂબ સારા પણ એમાં હતા. હું કહીશ કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, હું એમની સામે વિરોધ પક્ષમાં હતો, પણ એ માણસમાં હું એકદમ જુનિયર ધારાસભ્ય હતો, લો કોલેજનો વિદ્યાર્થી હતો અને ધારાસભ્ય થયેલો. એક વખત વિધાનસભામાં હું બોલ્યો અને એમાં મેં કેશુભાઈ પટેલની થોડી મિમિક્રી કરેલી. હાઉસ પૂરું થયું ને હું મારા પેપર્સ ભેગા કરતો હતો, મારા ખભા પર કોઈ હાથ મૂક્યો, મેં આમ જોયું તો મુખ્યમંત્રી હતા. મને કહ્યું કે તમે બહુ જ સારું બોલ્યા છો, પણ હું મોટી ઉંમરનો છું, મારા તમારે ચાળા નહોતા પાડવા જોઈએ, પણ તમે સરસ વક્તા બનશો, સારું બોલ્યા. આ ઉમદા વ્યક્તિ પણ ભારતીય જનતા પાર્ટીમાં હતા. મને પણ લાગ્યું કે મારી ભૂલ હતી. મેં એમની ચેમ્બરમાં જઈને કહ્યું કે કોઈ કામ માટે નથી આવ્યો, પણ માફી માંગવા આવ્યો છું કે તમે એક વડીલ હતા, મારે તમારી મિમિક્રી ના કરવી છે. આ પરંપરાને તોડી કેશુભાઈ પટેલ હોય, કાશીરામ રાણા હોય, ગોરધનભાઈ ઝડપિયા હોય કે વલ્લભભાઈ કથિરિયા હોય, અવાજ ઊંચો કરીને સાચી વાત કરવાની કોશિશ કરી કે ભાવનગરથી રાજેન્દ્રસિંહ રાણા હોય, એમની પોલિટિકલ કારકિર્દી કે હરેનભાઈ પંડ્યા હોય, પોલિટિકલ કારકિર્દી ખતમ. સર્કસના ઘોડા જેમ રહો તો ભાજપમાં રહો તમે. મારે ત્યાં આનંદ એ વાતનો છે કે આંતરિક લોકશાહી છે. અમે ગમે તે મન પવે તો બોલીને વાત કરીએ છીએ અને મારું હાઈકમાન્ડ સાંભળે છે. એટલે સર્કસના ઘોડા નથી. અને તમે કહ્યું કે કોણ લગનના ને કોણ રેસના, એ મારે નથી નક્કી કરવાનું. મારા હાઈકમાન્ડે હું એક ઘોડો છું, મને ક્યાં મૂકવો. શતરંજમાં બી હોય છે ને, ચાલ ચાલતા હોઈએ છીએ, એ ઘોડાની અઢી ચાલ છે, એ ક્યાં ક્યારે ચાલવી એ હાઈકમાન્ડનો વિષય છે. બીજી એક વાત એવી છે કે સરકારની એક યોજના હમણાં ચર્ચામાં આવી હતી, સરસ્વતી સાધના યોજનાવાળી, જેમાં ઘણો બધો વિવાદ થયો કે સાયકલો એમને પડેલી છે, એમાં સાયકલો આપવામાં આવે છે. તો એ સરસ્વતી સાધના યોજનાને લક્ષ્મી સાધના યોજના બનાવી દીધી છે. તો એના વિશે તમને ખ્યાલ હોય તો કે એ સાયકલો હજી ત્યાં ને ત્યાં એમને પડેલી છે, મળેલી નથી. સાયકલ આપવા માટે ખરીદવામાં આવે છે. અને બીજી વાત એવી છે કે રાજસ્થાન અને ગુજરાતની કંપનીને, સેમ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો, પણ ગુજરાતમાં 500 રૂપિયા વધારે દઈને સાયકલ ખરીદવામાં આવી છે, આવી પણ ચર્ચા છે. તો સરકારની આ યોજના ઉપર તમે શું ટિપ્પણી કરશો કે હકીકતે જો તમારી સરકાર હોત તો તમે શું કરત આ બાબતે? પહેલી વાત તો એ છે કે નામ બળે દર્શન ખોટે. મોટા મોટા નામ આપવાના ને વાસ્તવિકતા ઊંધી હોય. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે ને, શબ્દોની સજાવટ કરીને મોટા નામો આપવાની એક બહુ મોટી ટેવ છે. હકીકતમાં નામ તમે શું આપો છો એની કામ શું કરો છો એ જરૂરી છે. ભય મુક્ત ભ્રષ્ટાચાર ચાલે છે ગુજરાતમાં, ભય મુક્ત ભ્રષ્ટાચાર. અને આ એનો સૌથી મોટો નમૂનો છે. કોઈ વર્તમાન પત્રએ આખું કમ્પેરિઝન આપ્યું છે, સેમ સાયકલ
બીજા રાજ્યમાં એકદમ સસ્તી મળે અને આપણે અહીંયા મોંઘી સરકાર લે, એનો અર્થ શું? એનો અર્થ વચ્ચે પૈસા ખવાય છે. આવો ભ્રષ્ટાચાર ક્યારેય, એમાં આપણા ગુજરાતની તમે પરંપરા તો જુઓ. મેં તો એવા લોકો સાથે કામ કર્યું છે. સ્વર્ગસ્થ બાઉભાઈ વાસણવાળા, સ્વર્ગસ્થ લલ્લુભાઈ શેઠ, દિનશાભાઈ પટેલ અત્યારે બેઠા છે. સ્વર્ગસ્થ બાઉભાઈ જસભાઈ પટેલ અને હું એક મિનિસ્ટ્રીમાં મિનિસ્ટર તરીકે સાથે હતા. અને તમે કલ્પના, આજના સમયમાં તો જે રીતે આ ભાજપવાળા પૈસાનો દુર્વ્યય કરે છે, બાઉભાઈ જસભાઈ પટેલ સાથે તમે સર્કિટ હાઉસમાં ગયા હો, આપણે તરત બહાર નીકળીએ રૂમમાંથી, એ પહેલાં બાથરૂમમાં જશે, લાઇટો બંધ કરશે, રૂમની લાઇટો બંધ કરશે અને પછી બહાર આવશે. કોઈ કાર્યક્રમમાં એને કાર્ડ મળે કે મિનિસ્ટર તરીકે હું ને એ બંને સાથે છીએ, તો મને ફોન કરે કે શક્તિસિંહ, કાલે ફલાણા ગામ તમારે જવાનું છે આ કાર્યક્રમમાં. હું કહું હા જવાનું છે ને સાહેબ, તો મારે પણ એમાં જવાનું છે. જો તમને અનુકૂળતા હોય તો આપણે એક ગાડીમાં જઈએ તો સરકારને 2 ગાડીનો પેટ્રોલનો ખર્ચ TADA ન લાગે. કાં તો તમે મારી ગાડીમાં આવો અથવા હું તમારી ગાડીમાં આવું, અને મને કદાચ તમારે રસ્તામાં ક્યાંય રોકાવાનું હોય, કલાક આગુ પાછું થાય તો વાંધો નથી, તમને અગવડ ના હોય તો આપણે આવું કરીએ. અને એવા અનેક પ્રવાસો અમે કર્યા હતા કે જ્યાં 2 મિનિસ્ટર ગયા હોય પણ TA બિલ એક જ વ્યક્તિનું નીકળાય. હું એ કલ્ચર મેં જોયું છે. એટલે ઘણી વખત મને કે તમે પાર્લામેન્ટમાં આટલા એગ્રેસિવ કેમ થાઓ છો, તમે કોઈક વખત બહુ ગુસ્સાથી કેમ વાત કરો છો? કારણ કે મેં જે ગુજરાતની પરંપરા જોઈ છે અને એ પરંપરાના કારણે જ હું વર્ષો સુધી મિનિસ્ટર રહ્યો, વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો. મિનિસ્ટર હતો ત્યારે, લાંબા સમય સુધી ધારાસભ્ય હતો ત્યારે, એક પણ વખત, આજે પણ કોઈ RTI કરીને પૂછે અથવા વિધાનસભાનો રેકોર્ડ જોઈને જોવે, મેં એક પણ વખત મેડિકલનો ક્લેમનો એક પણ રૂપિયો લીધો નથી. કારણ કે ધારાસભ્ય તરીકે મેડિકલ ઇન્સ્યોરન્સનો એક પણ રૂપિયો મેં આપતા નથી. મને હાર્ટ એટેક આવ્યો, મને સ્ટેન્ટ મુકાયો, બિલ હતું. સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ, ખૂબ સારા વ્યક્તિ, સજ્જન વ્યક્તિ, મારી ખબર પૂછવા આવ્યા અને મને ખૂબ આગ્રહ કર્યો કે આ બિલ તમે મોકલી આપજો, તમે અધિકૃત છો, વિરોધ પક્ષના નેતા છો. મેં કીધું હું કદાચ વિરોધ પક્ષનો નેતા ન હોત તો શું હાર્ટ એટેક ના આવે? મારા આરોગ્યની જવાબદારી સરકારની કે પ્રજાના પૈસાની નથી અશોકભાઈ. મારા મધર બીમાર થયા, લાંબો સમય સુધી હોસ્પિટલની સારવાર, ખૂબ લાંબા સમય સુધી. એ જ અશોકભાઈ ભટ્ટે ત્યારે પણ મને બહુ આગ્રહ કર્યો, સ્પીકર હતા, મારે બિલ પાસ કરવાનું છે, આ માનું હું જોઉં છું, કરવું જોઈએ. મેં કીધું નહીં, મારી માં એ મારી જવાબદારી, સરકારની નહીં. અને મેં કીધું એટલું તમે કરી દો કે હમણાં ઇન્સ્યોરન્સના પૈસા મારા પગારમાંથી કાપો ધારાસભ્યના, તો હું બી લઈશ. આજે હું 12,000 રૂપિયા સંસદ સભ્ય તરીકે વીમાના ભરું છું, તો કાલે મને કંઈ તકલીફ થાય તો હું વીમો સંસદમાંથી લેવા હકદાર છું. કારણ કે એક સામાન્ય નાગરિક પણ પૈસા કપાવે 500 રૂપિયામાં, તો એના મળતા હોય છે. હું 12,000 રૂપિયા ભરું છું તો હું લઈશ, ક્યાંક આવી જરૂર. પણ ધારાસભ્ય તરીકે લાંબો સમય રહ્યા સુધી એક પણ રૂપિયો મેં નહોતો લીધો ને એમાં કાંઈ મારો અહંકાર નહોતો. મેં સ્વર્ગસ્થ બાઉભાઈ જસભાઈ પટેલ, સ્વર્ગસ્થ બાઉભાઈ વાસણવાળા, દિનશાભાઈ પટેલ જેવા સિદ્ધાંતવાદી લોકોની સાથે એક યુવાનમાં કામ કરવાનો મોકો મળ્યો. એમણે મને, મારા દાદા, મારા ગ્રાન્ડફાધર ધારાસભ્ય, 1 રૂપિયો ને 25 પૈસામાં, ત્યારે નવું ગાંધીનગર બન્યું, ધારાસભા અહીંથી શિફ્ટ થઈ, 1 રૂપિયો 25 પૈસામાં વાર દીઠ પ્લોટ મળતો હતો. એમણે કહ્યું કે ના, આ તો મેવા કહેવાય, સેવા ના કહેવાય. ધારાસભ્ય તરીકે પ્લોટ 1 રૂપિયા 25 પૈસામાં મળે તો પણ એમણે નહોતો લીધો. પ્લોટ પણ એમણે ગાંધીનગરમાં મળતો નહોતો લીધો. તો ભગવાનની મહેરબાની છે કે માણસ કીડીને કણ ને હાથીને મણ, કોઈ સોનાની રોટલી કે ચાંદીના ટુકડાનું શાક ખાતું નથી. ભગવાન મહેરબાન છે, મારે જેટલું જરૂરિયાત છે એટલું ભગવાન આપી દે છે, કોઈ ચિંતા નથી. મજાની મજા છે. શક્તિસિંહ, આપણે આટલી વાત કરી, ચર્ચા થઈ, ત્યારથી આ વખતે લોકસભાની ચૂંટણી બહુ રસપ્રદ રહી. કારણ કે એક તરફ ભાજપ, બીજી તરફ કોંગ્રેસ અને આપનું ગઠબંધન. એટલે ચૂંટણી પતી ગયા પછી તો હવે કોંગ્રેસ તો એક્શન મોડમાં આવી ગયો,
પણ આમ આદમી પાર્ટી જે ગઠબંધન કરીને બેઠી છે એ વેકેશનમાં જ ચાલી ગયું એવું લાગે છે. અને તમે જે અત્યારે ચાલતા આપણે વાત કરીએ છીએ ત્યારે જ પણ તમે એવું કીધું કે અનેક બોધ પાઠ મળ્યા, તો શું આમ આદમી પાર્ટીએ પણ કાંઈ પાઠ ભણાવ્યા છે? એક તો વસ્તુ એવી છે કે અમારા સાથી પક્ષો પર એમની પણ એમની રીતે સ્ટ્રેટેજી હશે, કામ કરતા હશે. કોમેન્ટ મારે કરવાની જરૂરિયાત ચોક્કસ મિત્રો પણ અમારા એલાયન્સ પાર્ટનરો છે, એમના તરફથી માર્ગદર્શન, જ્ઞાન, સલાહ, સૂચન બધું મળતું જ હોય છે. અને હું તો હંમેશા એવું માનું છું કે હું આ એક આજીવન વિદ્યાર્થી છું. જે કોઈ મળે એના પાસેથી કંઈક શીખવાનો પ્રયત્ન કરતો હોઉં છું. એટલે ચાહે ગોપાલભાઈ ઇટાલિયા હોય કે ઈસુદાનભાઈ હોય કે ભાઈ ચૈતરભાઈ વસાવા હોય, જે જ્યારે મળે એના પાસેથી કંઈક ના કંઈક જાણવા શીખવાની ઈચ્છા હોય છે અને હું પ્રયત્ન કરતો હોઉં છું. એમના પાસેથી પણ શીખ્યો છું. આજે ગુજરાત તકમાં આવ્યો છું તો તમે કંઈક મને જ્ઞાન આપવાના છો, એથી શીખીને જ જવાનો છું, મેળવીને જ જવાનો છું. એટલે આમ આદમી પાર્ટી પાસેથી તમે આ જે ચૂંટણીનો જે આખો કાર્યકાળ વિતાવ્યો એમાંથી તમે શું શીખ્યા એવું કહી શકો તો? ના, એવું હું નહીં કહું એટલા માટે કારણ કે ઘણી વખત જ્ઞાન જે છે ને એ છલકાવા માંડે છે. એટલે મેળવેલું જ્ઞાન છે અને અનુભવો છે એને સાચવી રાખવા વધારે સારા, એને બહુ છલકાવા નહીં દેવા. એટલે શુંનો જવાબમાં પડતું નથી. અચ્છા, લોકસભાનું તમે ચેતરભાઈનું નામ લીધું એટલે મને એ સવાલ યાદ આવી ગયો કે મુમતાઝબેનને થોડું ખોટું લાગી ગયેલું એ ટાઈમે. બહુ બધા સમાચાર પત્રો ને ઇવન મુમતાઝબેનના અમુક ઇન્ટરવ્યૂથી પણ એવું લાગ્યું કે કદાચ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયથી એ સંતુષ્ટ નથી. ઇવન ભરૂચમાં લોકલ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમનો પણ એવી છેક સુધી માંગ રહી કે ચેતર વસાવા કોંગ્રેસના સિમ્બલ પર લડે. હવે 26 બેઠકમાંથી એક બેઠકમાં જો શક્તિસિંહ આવો ડખો થઈ શકતો હોય, હું ડખો એટલા માટે કહું છું કેમ કે જગ જાહેર હતો, હવે તો આગામી સમયમાં 182 જોડે લડવાની છે, તો ગઠબંધનની આ ડબલ સવારી કેટલી સફળતાથી ચાલશે? પહેલી વસ્તુ મેં આપને અગાઉ જ કીધું કે મારે ત્યાં આંતરિક લોકશાહી છે. આંતરિક લોકશાહી અને અશિસ્ત વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. મને મારી પાર્ટી આંતરિક લોકશાહીમાં ગમે તે બોલવાની, કરવાની, પક્ષમાં વાત કરવાની, પક્ષનો નિર્ણય હોય તો એની સામે પણ બોલવાની છૂટ આપી છે. પછી મારી વિવેક બુદ્ધિ ઉપર એ પણ ધ્યાન રાખવું પડે કે મારી આંતરિક લોકશાહી એ અશિસ્તમાં ન પરિવર્તે અને પક્ષને નુકસાન ન જોવું. કેટલીક વસ્તુ છે ને એ આપણે બેડરૂમમાં વાત કરતા હોઈએ, એને ગામના ચોરે જઈને ના કરાય, એ બેડરૂમની વાત છે. કેટલીક વાત ડ્રોઈંગ રૂમમાં વડીલના કાનમાં કહેવાની હોય, એ શેરીના ચોકમાં જઈને ના કરાય. એ સમજણ જે છે અમારા ઉપર છે, કાર્યકર્તા ઉપર. અચ્છા, મુમતાઝબેન અને કાર્યકર્તાની જે આપે સવાલ કર્યો એમાં આપને ખ્યાલ હશે કે છેલ્લે ચૂંટણી નજીક આવી, ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો સમય ગયો, હું પોતે 3 વખત ભરૂચ ગયો, મારા કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો અને છેલ્લે તમામ કાર્યકર્તાઓએ ચૈતરભાઈ વસાવાનું દિલથી કામ કર્યું. એ ચૈતરભાઈ પોતે ને પણ આપ પૂછશો કે આમ આદમી પાર્ટીને કહેશો એ સ્વીકારશે કે દિલથી કામ કર્યું બધાએ. મુમતાઝબેનને મેં મારા સ્ટાર પ્રચારક પણ બનાવ્યા અને મેં જુનાગઢ મોકલા, વેરાવળ મોકલા, જ્યાં એમણે કહ્યું ત્યાં એમણે જઈને પ્રચાર પણ કર્યો છે અને કોંગ્રેસ પાર્ટીની સાથે રહીને જ કામ કર્યું. એ પહેલાં દરેકને મંતવ્યની અધિકાર છે, પરંતુ એક આખરી નિર્ણય થયા પછી કોઈ કચવાટ ન રહ્યો. મારો પોતાનો જિલ્લો હતો, મારો વ્યક્તિગત અભિપ્રાય હતો કે ભાવનગર તો યાર હું જ્યાંથી વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો હોઉં, મારી હોમ ડિસ્ટ્રિક્ટ હોય, હું પ્રદેશ પ્રમુખ હોઉં અને મારા જિલ્લાની સીટ મારે નહીં લડવાની, પંજાનું નિશાન નહીં ત્યાં. મારા હાઈકમાન્ડે કહ્યું કે એક લાર્જર ઇન્ટરેસ્ટમાં આ કરીએ છીએ ને એ માત્ર 2 સીટ માંગે છે, એમાં ભાવનગર ને ભરૂચ છે. તો મારે પછી વિચારવાનું આવ્યું કે મારો વ્યક્તિગત સ્વાર્થ મહત્વનો છે કે પક્ષનો વિશાળ હિત મહત્વનો છે. મારો વ્યક્તિગત સ્વાર્થ, મારે ભાવનગર લડવું જ હતું, પણ પક્ષનું વિશાળ હિત એ હતું કે આમ આદમી પાર્ટી સાથે કોમ્પ્રોમાઇઝ થાય. એટલે મેં એ વાત સ્વીકારી કે ભાઈ મારા કાર્યકર્તાઓનો આભાર માનીશ, ભાવનગરના નેતાઓ અને કાર્યકર્તાઓ. મેં કહ્યું કે આવું છે અને અમે નિર્ણય કર્યો છે. એક પણ કાર્યકર્તાએ ચૂં કે ચા કર્યા વગર નિર્ણયને વધાયો, દિલથી કામ કર્યું
પરિણામ નહીં આવ્યું એ કમનસીબી છે અમારી, પણ દિલથી બધાએ કામ કર્યું. અચ્છા બાપુ, એક સવાલ જે 15-20 દિવસથી એક મહિનાથી કોંગ્રેસને જે રીતે એક્ટિવ મોડમાં અમે જોઈએ છે, એક સવાલ બધાને એવો થઈ રહ્યો છે કે એ રાહુલ ગાંધી અચાનક શોર્ટ નોટિસ પીરિયડ પર ગુજરાત આવી જાય, એ રાહુલ ગાંધી જે ગુજરાતમાં ખૂબ ઓછા દેખાતા હતા, ઇવન ત્યાં સુધીની વાત કે કોંગ્રેસ કાર્યકરોના આમંત્રણ છતાં વ્યસ્ત શેડ્યુલમાં એ નહોતા આવી શકતા. રાહુલ ગાંધી હવે અચાનક શોર્ટ નોટિસ પર ગુજરાત આવી જાય છે. બધા એવું કહે છે કે ગુજરાત પર હવે ટોટલ ફોકસ છે. એની પાછળનું કારણ શું? હવે કેમ? કારણ કે એક ગેનીબેનની જીત છે એ જ કારણ છે કે હવે ગુજરાત પર ફોકસ કરવાનું છે? રાહુલ ગાંધીજી પોતાની જ્યાં જવાબદારી છે ત્યાં વિશેષ રીતે સંભાળતા હોય છે. એ ઉત્તર પ્રદેશના મહામંત્રી હતા તો પૂરો સમય ઉત્તર પ્રદેશમાં આપતા હતા. એ યુવક કોંગ્રેસ NSUIના ઇન્ચાર્જ હતા તો બીજે ક્યાંય માથું માર્યા વગર ત્યાં કરતા. એમણે એક નિર્ધાર કર્યો કે રાજકીય નહીં, દલ કે હિત સે ઉપર દેશ કા હિત. મારે રાષ્ટ્રના હિતમાં લોકો જોડાય, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંત આ બધું મૂકીને પ્રેમથી લોકો જોડાય. એટલા માટે પદયાત્રા કરવી છે કન્યાકુમારીથી કાશ્મીર. અને મારે એને ચૂંટણીલક્ષી નથી બનાવવી. એટલે ચૂંટણી ચાલુ હશે, રાજ્ય હશે ગુજરાત કે હિમાચલ પ્રદેશ, ત્યાં હું મારી યાત્રા લઈને ચૂંટણીલક્ષી નથી બનાવવા માંગતો. મારા માટે રાષ્ટ્રનું હિત મહત્વનું છે, એટલે ત્યાં પ્રાયોરિટી. એ પછી એમણે વિરોધ પક્ષના નેતા તરીકે જવાબદારી સ્વીકારી. એટલે તરત જ એમણે નક્કી કર્યું કે હવે મારી રિસ્પોન્સિબિલિટી દેશમાં ક્યાંય પણ ઘટના બને તો પહોંચવાની છે. આપ જુઓ કે ઉત્તર પ્રદેશમાં એક માણસ સાધુના રૂપમાં ભીડ ભેગી કરે અને ત્યાં ભાગદડ મચે અને લોકો તો ગુજરાત આવતા પહેલા ત્યાં એના આંસુ લૂછવા ગયા. મણિપુરની ઘટનામાં એમને લાગ્યું કે આજે પણ ત્યાં મરહમ લગાવવાની જરૂર છે, તો મણિપુર એ પહોંચ્યા. મેં અહીંયાની ઘટના બન્યા પછી એમના ધ્યાને મૂક્યું કે બાપુ, મારા સવાલનો જવાબ થોડો દૂર જઈ રહ્યો છે. મારો બહુ સિમ્પલ સવાલ છે, ગુજરાત પર અચાનક ફોકસ કેમ? અચાનક અને નથી. એની મેં તમને પાછળનું- એમ કહ્યું કે માત્ર ગુજરાત નથી, અને ગુજરાત પર ફોકસ છે જ એટલા માટે હું પ્લેટફોર્મ કે એટલા માટે ક્રિએટ કરવાનું કહું છું. 2022માં ખરાબ પ્રદર્શન રહ્યું કોંગ્રેસનું. 2024માં એવું પણ પ્રદર્શન નથી. તમે એક બેઠક જીત્યા છો જે નહોતી જીત્યા છો, એટલે પ્લસમાં છો. અચાનકથી ગુજરાત પર આટલું ફોકસ કેમ? કારણ કે કાર્યક્રમ છેલ્લા જો ટાઈમલાઈન કાઢીએ તો કોંગ્રેસે કાર્યક્રમ ડબલ કરી દીધા. રાહુલ ગાંધી ઇવન શોર્ટ નોટિસ પર ગુજરાત આવ્યા, ને ઇવન ન્યાય યાત્રાનું બ્રેકિંગ તમે હમણાં આપશો કે રાહુલ ગાંધી આવી રહ્યા છે કે નથી આવી રહ્યા. હું આપના આ સવાલનો જવાબ આપું કે 2017માં પણ રાહુલ ગાંધીજીએ સમય આપ્યો હતો. અને 2017ની અમારી ફાઇટ એ અમે 78 બેઠકો કોંગ્રેસ જીતી. 3 બેઠકો જે છે એ અમારા સાથી પક્ષો દ્વારા, આ પક્ષના અમારા ટેકાથી જીત્યા, એટલે 81. અને 17 બેઠકો અમે બહુ જ નજીવા માર્જિનથી અમે ગુમાવી હતી. અને ત્યારે રાહુલ ગાંધીજીએ દ્વારકાથી યાત્રા શરૂ કરી હતી અને લગભગ મોટા ભાગના મતક્ષેત્રો એમણે કવર કર્યા હતા. આ વખતે એમણે કહ્યું કે તમે જે અહંકાર કરો છો, તો આખરે ભારતીય જનતા પાર્ટીને કહ્યું કે તમારો કે મારો વ્યક્તિગત અહંકારની આખરે જનતા જનાર્દન છે. લોકશાહીમાં લોકો મોટા છે, અને એટલા માટે અમે ચેલેન્જ કરીએ છીએ કે અમે ગુજરાત પણ જીતીને ઇન્ડિયા એલાયન્સ બતાવીશું. એટલે ચોક્કસ એમનું કેન્દ્ર માત્ર ગુજરાત નહીં, દેશની સાથોસાથ હું ઈચ્છીશ કે વિશેષ ધ્યાન અને આપે છે. મને અહીંની જેવી ઘટના બની, મેં રાહુલજીને પાર્લામેન્ટ ચાલુ હતી, મેં જઈને કહ્યું, એટલે મેં કહ્યું કે આપે આવવું પડશે. તો ક્યારે? એટલે મેં કીધું કે વહેલામાં વહેલી તકે ને યુ ડિસાઇડ ધ ડેટ. એટલે મેં એમને કહ્યું કે 5 કે 6, એટલે એમને ઉત્તર પ્રદેશ જવાનું હતું, એને અનુરૂપ 6 તારીખ તરત જ એમણે આપી દીધી. અને કાર્યકરો સાથે સંવાદ કર્યો, પીડિત પરિવારો સાથે સંવાદ કર્યો. અને મારા નેતા છે એટલે કહું છું એમ, એ એક જુદા પ્રકારના ઇન્સાન છે. તમે જુઓ કે ઘૂંટણમાં તકલીફ, ડૉક્ટર સ્પષ્ટ ના પાડે કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી યાત્રા સંભવ નથી. કારણ કે તમે કોલેજમાં હતા, સ્પોર્ટ્સમાં રમતી વખતે તમારા ઘૂંટણની જે ઈજા છે એ પછી 4500 કિલોમીટર ચાલવું, ઇટ વિલ બી વેરી પેઇનફુલ. પણ છતાંય કે કેટલું પણ દર્દ થાય
દેશને અત્યારે જોડવાની જરૂર છે. તોડવાવાળી તાકાતો મહેનત કરે છે, મારે જોડવું છે, ભલે દર્દ થાય હું ચાલીશ. અને હું એમની સાથે એ વખતે તો હરિયાણાનો પ્રભારી હતો, હું દિલ્હીનો પ્રભારી હતો. મેં જોયું છે એમની સાથે ચાલતા. આપણે ત્યાં કહેવાય છે ને કે પાँव में छाले होंगे, होठों पे फिर भी हंसी होगी, वही तेरे चाहने वाले. એમ એટલું પગમાં દર્દ, અને છતાં એક ગરીબ માણસ આવે તો એને ગળે મળવાનું, કોઈ દીકરી આવે, કોઈ માં આવે, એની વ્યથા કહેવા માંગે તો ચાલતા ચાલતા એના આંસુ લૂછતા લૂછતા ચલો. શું જરૂર નથી? કોણ નેતા આટલી મહેનત? ભૂતકાળમાં બીજી પાર્ટીઓ રથમાં, એર કન્ડિશન રથમાં બેસીને રથયાત્રાઓ કરીએ છે, જ્યાં સાધુ સંતો પગે ચાલે, નેતા એર કન્ડિશન રથમાં બેસે. પરંતુ અહીંયા તો પગે ચાલવાનું, અને 4,500 કિલોમીટર. એટલે આ રાહુલ ગાંધી છે. ગુજરાતમાં એમના આવવાથી ફાયદો થવાનો છે, મારી અપેક્ષા રહેશે. આપે છેલ્લો સવાલ પૂછ્યો તો અમારા મિત્રોને મેં વિનંતી કરીને હું આભાર માનીશ કે જ્યાં જ્યાં મુશ્કેલી થાય ત્યાં અમારા મિત્રોએ સીધું લોકોની વચ્ચે પહોંચવાનું. ખાલી અમદાવાદમાં બેસીને ટીવી બાઇટ આપી દઈએ એમ નહીં. એમને વાત કરતા પહેલા એમના ઘર સુધી મારા પ્રદેશ કોંગ્રેસ સમિતિનું ડેલિગેશન જવું જોઈએ. રાજકોટની ઘટના બટી હું, અમિતભાઈ ચાવડા, શૈલેષભાઈ પરમાર, મનીષભાઈ દોશી, હિંમતસિંહ પટેલ, અમે તરત જ ત્યાં પહોંચ્યા. ભાઈ પરેશભાઈ ધાનાણી, રાજકોટ શહેર પ્રમુખ, રાજકોટના તમામ આગેવાનો, સૌરાષ્ટ્રના આગેવાનો આવ્યા, કેન્ડલ માર્ચ કરી. અને એ પછી લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ મેવાણી, પાલભાઈ આંબલિયા, રાજકોટ શહેર પ્રમુખ અતુલ રાજાણી, પરેશભાઈ ધાનાણી અને રાજકોટ શહેરની ટીમે પત્રિકા ઘેર ઘેર વહેંચી. મેં 2 દિવસ જઈને કેમ્પ કર્યો અને અભૂતપૂર્વ રાજકોટ બંધ રાજકોટના પીડિતોના ન્યાય માટે રહી. વ્યાજખોરોના કારણે જામનગરમાં કોઈનું મૃત્યુ થાય તો એ પરિવારના આંસુ લૂછવા માટે તરત જ અમારી ટીમ મોકલી અને અમારા મિત્રો ત્યાં એમના ઘેર સુધી પહોંચ્યા. 2 દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ચાલતી કોલસાની ખદાન, એમાં 32 વર્ષ અને 35 વર્ષના 3 મજદૂરો એને જીવ ગુમાવ્યો. સાવ ગરીબ છે. મેં વિનંતી કરી હતી ઋત્વિકભાઈ મકવાણા, નૌશાદભાઈ દેસાઈ, અમારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, અમારા જિલ્લાના ઉપપ્રમુખ, 4 જણાની ટીમ જઈ અને એમના ઘેરે ઘેરે જઈને આવ્યા. આ રીતે પાલભાઈ આંબલિયા અત્યારે અમારા જુનાગઢના આગેવાનો, ઘેડ વિસ્તારમાં પૂર આવ્યું છે તો ત્યાં ઘેર ઘેર ફરે છે. તો આ એક અમે નવી સિસ્ટમ ચાલુ કરી છે કે પ્રદેશ સમિતિ વતી આગેવાનો જાય. ડિમોલિશનનું એક અમાનવીય કામ ચાલી રહ્યું છે. તો આભાર માનીશ કે અમારા હાઈકોર્ટના એડવોકેટ છે આનંદભાઈ યાજ્ઞિક, એમના સહિત અમારા જિલ્લાના સૌરાષ્ટ્રના આગેવાનો, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, જિગ્નેશભાઈ મેવાણી, એ લોકો કોડીનાર જઈને ચાલતા ડિમોલિશન અને ખોટા કેસીસના વિરુદ્ધમાં ત્યાં આંદોલન કરશે. એટલે આ એક જાગૃત રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોની તકલીફમાં, શક્તિસિંહ, લોકોની વચ્ચે પહોંચીશું. શક્તિસિંહ, જ્યારે આપણે જોઈએ છે ને લોકસભાના પરિણામ, ત્યારે અમુક બેઠક હતી ત્યાં 5 લાખની લીડ લેવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી. તો તમે જોશો કે ગાંધીનગર છે, પછી વડોદરા છે, એ વિસ્તારો છે, એ વિસ્તારોમાં પછી નવસારી છે, વિસ્તારોમાં કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા, પરંતુ એ વાત છેલ્લે સુધી ચાલતી રહી કે કોંગ્રેસ પાસે વિસ્તારમાં ઉમેદવારો હતા જ નહીં, ને જે ઉમેદવારો ઉતારવામાં આવ્યા એ એટલો પ્રચાર નથી કરી શક્યા અથવા પરફોર્મન્સ નથી આપી શક્યા. એક સવાલ એ હતો ને બીજી વાત એ હતી કે જવાહર ચાવડાને ક્યારે બોલાવો છો? ફોન આવ્યો છો? પહેલા સવાલનો જવાબ આપું તો હું અભિનંદન આપીશ મારા પક્ષના તમામે ઉમેદવારોને. મેં કહ્યું કે વિઘ્ન દોડવાની હતી, અનેક મુશ્કેલી, એક પણ રૂપિયો પાર્ટી આપી ન શકે એવી સ્થિતિ, સામે તંત્ર મંત્ર બધું જ હોય, પૈસાના ઢગલા હોય, એના વચ્ચે મજબૂતીથી બધા જ ઉમેદવારો લડ્યા છે. ક્યાંક વાત સાચી છે, વધારે માર્જિન પણ રહ્યું, પરંતુ ભાજપ કહેતું હતું એવું ક્યાંય ન થયું અને કોઈ જગ્યાએ ડિપોઝિટ નહીં ગઈ, ખૂબ સારી રીતે લડાયું. આ એક વાત. બીજી વાત આપને કહી, હું આપને કહું કે ક્યાંય આપણે ત્યાં શું છે કે તમે નક્કી થઈ જાય પછી વેવિશાળ હોય ને ત્યારે આમંત્રણ આપીને આપણે બધાને બોલાવીએ.
પણ કન્યા જોવા જવાના ક્યાંય હોય કે હું અહીં જોવા જવાનો છું કે નથી જવાનો, ના એનું ન હોય. એમ અત્યારે અમારે કોણ અમારે ત્યાં આવવાનું છે અને અમે કોની યારે વાત કરીએ છીએ અને ફલાણા ભાઈ ચલો આવશે અને ફલાણા ભાઈ ડિટેલ નહીં નથી પૂછતા, પણ એક જેનરિક સવાલ પૂછી લઉં છેલ્લો. જો કોઈ ભાજપના નેતા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા કોંગ્રેસમાં આવવા ઈચ્છે તો શક્તિસિંહનો સ્ટેન્ડ શું રહેશે? કારણ કે આ એ જ નેતાઓ છે જે પહેલાં ભાજપને તમારી સાથે રહીને ગાળો આપતા હતા, હવે ભાજપ સાથે રહીને કોંગ્રેસને ગાળો આપે છે. તો પાછા કેમ કે પલટુરામ તો ગુજરાતમાં પણ ઘણા છે, તો કોંગ્રેસ આવકારી લેશે પ્રેમથી? જો પહેલી વાત તો એ છે કે મોટા ભાગના ત્યાં ગયા છે, મારી સાથે હતા. એમની કંઈ ને કંઈ કારણો હશે, મને ખબર નથી. ત્યાં ગયા એટલે આજે હું એના વિશે બેફામ બોલું એ મારો સ્વભાવ નથી, મારી પાર્ટીની એ સંસ્કૃતિ નથી. એ ગઈકાલ સુધી મારી સાથે હતા તો બહુ સારા, ના જે ત્યાં ગયા એટલે એના વિશે હું બેફામ બોલું એ મારો સ્વભાવ નથી. પરંતુ એમાંના ઘણા બધા મિત્રો કેટલાક સારા નેતાઓ હતા, એમની રાજકીય કારકિર્દી ભારતીય જનતા પાર્ટીએ ખતમ કરી નાખી. આપણા વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી હતા, હું વ્યક્તિગત રીતે બહુ ક્યારેય મળતો નહીં, પરંતુ બિઝનેસ એડવાઇઝરી કમિટી સ્પીકરની હાજરીમાં થાય ત્યાં વિરોધ પક્ષના નેતાને મુખ્યમંત્રી મળે. મેં એક દિવસ એમ જ અમારી ઇન્ફોર્મલ વાત થતી હતી ત્યારે કહ્યું હતું કે તમે યાર કેવા કેવા લોકોને ખેસ પહેરાવીને શું કરો છો. મને બહુ દુઃખ થયેલું કે આવી માનસિકતા રાજકારણમાં ન હોવી જોઈએ. ત્યારે એમણે મને કહ્યું કે આપણને સામે કૂતરું બહુ ભસતું હોય ને તો તમારી પાસે બે વિકલ્પ હોય. એક ધોકો લઈને એને મારવા જાઓ. હવે મારવા જાઓ ત્યારે એવું થાય કે બીજા બે ત્રણ ભેગા થઈને કદાચ તમને બટકું ભરી જાય, એનું જોખમ. બીજું એમ કે કોઈ જોતા હોય તો એમ કે આ બિચારા કૂતરાના ધોકા મારે. એ વિકલ્પની બદલે બીજો વિકલ્પ એ છે કે તમે રોટલીનો ટુકડો આમ બતાવો ને એટલે કૂતરું જે તમને સામે ભસે છે ને એ દોડતું આવી જાય અને સામેવાળાને ભસવા માંડે ને તમારી બાજુ પૂંછડી પટપટાવવા માંડે. એટલે હું આ બીજો વિકલ્પ વાપરું છું. હવે તો મારે ત્યાંથી જે જનારા છે એમાંના ઘણા બધાને અનુભવ થયો કે લઈ ગયા ત્યારે વાજતે ગાજતે લઈ ગયા હતા. મારે ત્યાં હીરો હોય ત્યાં જઈને ઝીરો થયા છે. કેટલાક સારા લોકો તમે નજર દોડાવજો. મારે ત્યાં ધારાસભ્યો ત્યાં ગયા પછી ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે એવી સ્થિતિ થઈ છે. અને ગુજરાતના મતદાતાઓને સલામ કરું છું. મહદઅંશે વિચારધારાને આમથી આમ કરનારાને ગુજરાતની જનતાએ ફિનિશ કર્યા છે. અહેમદભાઈની ચૂંટણી વખતે 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ત્યાં ગયા હતા. એ ચૂંટણીમાં માત્ર 2 જ પાછા ચૂંટાઈને આવ્યા. એક સીકે રાહુલજી 265 મતથી અને હકુભા જામનગરથી ખૂબ સારા મતથી ચૂંટાઈને આવ્યા હતા. એ હકુભાનું પછી ભાજપે પૂરું કરી નાખ્યું. એટલે આ ભારતીય જનતા પાર્ટીની રીતિનીતિ છે. તમે કહ્યું કે જો આવે તો શું, રાજકારણમાં જો અને તો એનો જવાબ હું ક્યારેય આપતો નથી. જો જ્યારે આવશે ત્યારે તો શું કરવાનું છે એની વાત થાય. અત્યારે કંઈ જ છેલ્લો અને નાનો એવો સવાલ, શું ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી ફરી ગુજરાત આવી રહ્યા છે? હવે ગુજરાત તકમાં આવ્યા છો તો કંઈક સમાચાર આપીને જ જશો. હું આપને એટલું જરૂર કહીશ કે અમારા મિત્રો હજી તૈયારી કરે છે. લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ મેવાણી, પાલભાઈ આંબલિયા અને ટીમના મિત્રોની સાથે ચર્ચા થઈ છે. એમના કેટલાક આઈડિયાઝ પણ એમણે શેર કર્યા છે. પદયાત્રા ક્યાંથી કાઢવી, ક્યારે કાઢવી, ક્યાં ક્યાં જવું અને ક્યાં અંત લાવવો એનું એક ડિઝાઇન બનાવી રહ્યા છે. 101 પદયાત્રી રોજે ચાલે એવી અમારી ગણતરી છે. પીડિતોના ન્યાય માટેની આ યાત્રા થાય અને છેલ્લે એનું સમાપન થાય. રાહુલ ગાંધીજી, કારણ કે જો અત્યારે મેં શરૂ કરી તો 12 ઓગસ્ટ સુધી તો પાર્લામેન્ટ ચાલુ છે અને રાહુલ ગાંધીજી આખી યાત્રામાં રહેવાના છે એ નથી, એ તમને હું કહી દઉં સ્પષ્ટ. ઓકે, આમંત્રણ જરૂર રૂટ નક્કી થયા પછી આપીએ અને એમાં એમની અનુકૂળતા હોય અને ક્યાંય કોઈ જગ્યાએ એમને લાગશે કે આવી શકે એમ છે તો એ આમંત્રણ આપીશું. અને આવી શકે એમ હોય તો ત્યારે ગુજરાત તકને ખબર પણ પડશે. મનીષભાઈ દોશી પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેરાત પણ કરશે. આજની તકે મેં જે આપને કહ્યું એમ જે વાત છે એટલી જ. અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે ભેંસ ભાગોળે છાસ છાગોળે. હજી અમે પ્લાન કરીએ છીએ, ત્યાં તમે એની માઇક્રો પ્લાનિંગ પૂછશો તો મારી પાસે એનો જવાબ નહીં હોય. ખૂબ ખૂબ ધન્યવાદ શક્તિસિંહજી અમારી સાથે જોડાયા ઇન્ટરવ્યૂમાં, અને બધા જ સવાલોના જવાબ તમે ખૂબ વિસ્તારથી અને સરસ મજાના આપ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મને પણ આનંદ થયો તમારી ગુજરાત તકની ટીમને મળીને
ખૂબ શુભકામનાઓ મારી આપ સૌને પણ, અને આનંદ છે કે હવે સમય, મેં કહ્યું ને, ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ ફિનોમિના. સમય જ એક બદલાતો રહે છે, અને બદલાતો સમય ડિજિટલનો પણ છે જ. આપને સૌને પણ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતા શક્તિસિંહ ગોહિલ, જેમણે મંચ કાર્યક્રમમાં અમારી સાથે ભાગ લઈ, ન્યૂઝ રૂમ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ તમામ સવાલોના જવાબ આપ્યા. આવતા અઠવાડિયે ફરી એક મહાનુભાવ સાથે મંચમાં આપને રૂબરૂ કરાવીશું. ત્યાં સુધી મને એટલે કે નિશિત રાજગુરુને આપો રજા. નમસ્કાર.